હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં હશો તો ગાઈઝ આજે મસ્ત સવાર થઈ ગઈ છે આપણી અને જો આપણે મસ્ત રેડી પણ થઈ ગયા છે. તો હવે રેડી થયા પછી તો આપણે તો શું કરીએ? તો ચા બા તો આપણે પીતા નહીં એટલે આપણે સીધું લાગે તો ભૂખ તો ખાવાનું સીધું દેખાય. તો અત્યારે હું જઈ રહ્યો છું નાસ્તો લેવા માટે. તો બન્યા રહો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેવાનું. તો ચાલો નાસ્તો લઈને આવી ગયો છું. તો શું લાવ્યો બતાવું તમને નાસ્તામાં. જો નાસ્તામાં લાવ્યા છે આપણી ખમણ ટેસ્ટફુલ. આપણે નાસ્તો કરી લીધો છે. તો અત્યારે પેલા મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો જયેશનો. તો અમે જઈ રહ્યા છીએ મંદિરે જવાનું છે. તો ચલો જઈએ. એ આવે છે તો જયેશ આવી ગયો છે. નીકળી જઈ રહ્યા છે મંદિરે. તો ગાઈઝ આ કયું મંદિર છે કોમેન્ટ કરી દેજો અને ક્યાં આવેલું છે એ પણ કહેજો. જોઈ લો આ રસ્તો કેવો છે, સુમસાન. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું અને જયેશ ગયો નીકળી ત્યાં ઘર જવા માટે. તો આપણે આવીને હવે નાસ્તો કરવા બેઠા છીએ. તો ચલો નાસ્તો કરી લો પછી મળીએ. અત્યારે થઈ ગઈ છે બપોર અને અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું બનાવ્યું છે બતાવું ચાલો. તો જમવામાં છે શાક, રોટલી ને છાશ. તો ચાલો જમી લઈએ પછી મળીએ. તમારે જમવું હોય તો બોલો, કમેન્ટ કરી દેજો. આપણે પ્રોગ્રામ ગોઠવી દઉં કે ચાલો બરાબર. ચાલો જમી લો પછી મળીએ. જો બીસીઆઈડી જાવ થઈ ગઈ. તો ચાલો મળીએ પછી. તો ગાઈસ અત્યારે થઈ ગઈ છે સાંજ અને અત્યારે અમે હું મમ્મી જઈ રહ્યા છે વડોદરા. કેમ કે મારા કાકા દાદી જે છે એમને છોકરીને દાખલ કરી છે વડોદરા ગોત્રીમાં. તો ત્યાં જઈએ છીએ એની ખબર જોવા માટે. તો ચલો બન્યા રહો. આપણે આ બેગ લાવ્યા હતા જે કાલે બેગ જે કાલે લાવ્યા હતા તે હાલવાનું છે. તો ચલો આપણે જે ખબર લેવા આવ્યા હતા એમને મળી લીધું છે અને તબિયત ખબર પણ લઈ લીધી. સારી છે તબિયત હવે તો અને બાંધ્યો છે એમને. તો અત્યારે હવે નીકળીએ છીએ પાછા ઘરે જવા માટે. તો ચાલો નીકળીએ કેમ કે ટ્રાફિક બહુ જ છે યાર અત્યારે એટલે મજા નહીં આવતી. ચાલો પછી મળીએ. અમે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને હવે ખાવા પણ મેં બનાવી દીધું છે. તો હવે જમવા બેસે છે. તો ચાલો જમવામાં શું છે બતાવું. એના પહેલા કંઈક બીજું બતાવું કે પપ્પા કંઈક લાયા છે તો શું છે જોઈ લઈએ. ચાલો ગાય જો પપ્પા લાયા છે મોમોઝ લાયા. કઈ ટાઈપના મોમોઝ છે મને ખબર જ નહીં પડતી. જો હા જેવું બધું આપણે મોમોઝ ટ્રાય કરીએ કે કેવા બનાવ્યા છે. આ કેવું હોય ગામમાંથી લાયા છે એટલે જોઈએ કેવા બનાવે છે. કેવા ટ્રાય તો કરીએ. જો પેલા તો કેવા છે જો ઉભા રહો. હા જો હવે તોડીને જોઈએ ફિલિંગ. જો આ તોડી છે અંદર સાલી અંદર જો શું છે કશું નહીં ખાલી બાફેલું કઈક છે. શું છે કોબીજ લાગે છે. હવે કેવું છે ટેસ્ટ કરી જોઈએ આપણે પછી ખબર પડે. આ દેખો આ મરચાની ટામેટાની ચટણી, આ એ મરચા ધાણા મરચાની ચટણી. મરચું ખાતા એવું લાગે કઈ સારું નહીં લાગતું. અને એટલો મેદો જ છે. જો કઈ સરસ સરસ સમજો મમ્મી ખાય છે કેવું લાગ્યું? ના બરાબર લાગે. એટલો મેદો ચોવડા જેવું ચવાતું નહીં. ખબર નહીં બધા શું ખાય. એમાં તો ટેસ્ટ કર્યો છે પણ મને આટલું મસ્ત એવું લાગે. મંચુરિયન જેવું લાગે. કોરા મંચુરિયન ખાતા હોય એવું. વગર વગર કોરા તળેલા મંચુરિયન ખાઈએ એવું જ લાગે છે સેમ. કોઈ ફેર નહીં લાગતો. ચાલો હવે આપણે તો આ દેશી આપણે સારું શાક રોટલી ને એવું બધું ખીચડી ને એવું. તો ચાલો જમી લઈએ પછી મળીએ. તો અમે અત્યારે જમી લીધું છે. હવે કઈ નહીં આરામ કરીશું. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. લાઈટ ચાલુ કરીએ અને ધર્મમાં લાગે તો બધી મજા નહીં આવે. તો ગાઈસ આપણે જમી લીધું છે અને હવે કઈ નહીં આપણે આરામ કરીશું. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ બનાવી રાખજો તમારો. તો ચલો મળીએ હવે કેમ કે તમારા સાથ અને સપોર્ટ સહકારથી જ આપણે આગળ વધીશું. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.